રાજ્યના યાત્રાધામો આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડથી ઉભરાયા। આજે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતીનો સંયોગ હોવાથી યાત્રાધામો પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। વહેલી સવારથી જ મંદિર બહાર ભક્તોની ભીડ જામી હતી। અંબાજી, પાવાગઢ અને બોટાદના સાળંગપુરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું। આજે હનુમાન જયંતી જન્મોત્સવ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું। વહેલી સવારથી જ રાજ્ય સહિત દેશ દુનિયાના લાખો ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા। શનિવાર અને હનુમાન જયંતીનો આજે અનોખો સંયોગ છે। હનુમાનજી મંદિરે ભવ્યાતિ ભવ્ય શણગાર દર્શન સાથે સમગ્ર મંદિર પરિસર લાઇટો સાથે શણગારથી ઝળહળી ઉઠ્યું। મંદિર ખાતે 1008 લોકો દ્વારા મારુતિ યજ્ઞ કરાશે તો 51,000 ફુગ્ગાઓ ઉછાળી ભાવિકોનું સ્વાગત કરવામાં આવ્યું। સંતો દ્વારા હનુમાનજી મહારાજની મંગળા આરતી સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું। 251 કિલો કેક કાપી દાદાના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી। ભવ્ય આતિશબાજી સાથે મંગળા આરતી શરૂ કરાઈ ત્યારે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। તો મંદિર દ્વારા ભાવિક ભક્તો માટે દર્શન, ભોજન, પ્રસાદ અને પાર્કિંગ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સાંજે વિશાળકાય 54 ફૂટ લાંબી કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા ખાતે હજારો દીવડાઓ પ્રગટાવીને સમૂહ આરતી કરવામાં આવશે। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે। સાળંગપુરમાં સામૂહિક મારુતિ યજ્ઞ યોજાયો। મંદિર ખાતે ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી। 1008 પાટલામાં ભાવિકોએ યજ્ઞ કર્યો, જેમાં 111 મહિલા સહિત બાળકો, યુવાનો અને વડીલોએ યજ્ઞનો લાભ લઈને દાદાનું પૂજન અર્ચન કર્યું। શાસ્ત્રી સ્વામી સહિત વૈદિક બ્રાહ્મણો દ્વારા સાથે જ કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની પંચમુખી પ્રતિમાનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું। આજે હનુમાન જન્મોત્સવ અમદાવાદમાં આવેલા કેમ્પ હનુમાન ખાતે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી। સમગ્ર મંદિર પરિસરને ફૂલોથી શણગારવામાં આવ્યું। આજે નવગ્રહ બ્રહ્માંડ રૂપે બુંદીના લાડુનો પ્રસાદ પીરસવામાં આવ્યો। 551 કિલોની માવાની કેક ભગવાનને ધરાવવામાં આવી। શનિવારનો દિવસ અને ચૈત્રી સુદ પૂનમ એટલે કે હનુમાનજીનો જન્મોત્સવ અને આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર લોકોની ભીડ જોવા મળી રહી છે કે જ્યાં હૈયુંથી હૈયું દળાય તેટલી ભીડ ગુજરાતભરમાંથી લોકો છે તે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા કેમ્પ હનુમાન મંદિર ખાતે આવ્યા છે। આ વિશેષ પ્રકારે ખાસ કરીને ભગવાનની પૂજા અર્ચના પણ કરવામાં આવી છે। 551 કિલોનો માવાનો કેક છે તે આજે ભગવાનને પ્રસાદ સ્વરૂપે ખાસ કરીને ધરાવવામાં આવ્યો છે, જે ભક્તોને પણ આપવામાં આવશે। આપ જોઈ રહ્યા છો કે તમામ જે અલંકારો અને તેની સાથે ખાસ કરીને ભગવાનને અતિ સુશોભિત ફૂલોથી ખાસ કરીને શૃંગાર કરવામાં આવ્યા છે અને તેમાં પણ અહીં મંદિર પરિસરની અંદર જે પ્રકારે શૃંગાર કરવામાં આવ્યો છે, જન્મોત્સવ ભવ્યાથી ભવ્ય તેની ઉજવણી થઈ રહી છે અને રાતના મોડી રાત સુધી લગભગ 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે। તમામ ભક્તો દર્શન કરી શકે એ પ્રકારે અહીં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। દેશભરમાં આજે હનુમાન જયંતીની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદ શહેર સહિત વિવિધ હનુમાન મંદિરોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। રાચરડામાં વિશ્રામ કરતા હનુમાન દાદાના મંદિરે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી। શોભાયાત્રા અને સમૂહ સુંદરકાંડનું પઠન કરવામાં આવ્યું। મંદિર પરિસર પાસે પાણીની પરબનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજે શનિવારના દિવસે જ હનુમાન જયંતીનો સંયોગ હોવાથી હનુમાન મંદિર ભક્તોની દર્શન માટે ભારે ભીડ ઉમટી હતી। નીમ કરોલી બાબાના આશીર્વાદથી 6 મહિના પહેલાં આ રાંચડામાં ભવ્ય દિવ્ય એવું હનુમાનજીનું મંદિર ભારતનું ચોથું એવું મંદિર છે જ્યાં હનુમાનજી વિશ્રામ કરતાની અવસ્થામાં છે। 2 ટનની મૂર્તિ છે, આમાં પગમાં વિરાવણ, જોડે જોડે હનુમાનજીનો પુત્ર મકરધ્વજ અને હાથમાં રામ લક્ષ્મણની મૂર્તિ છે। 6 મહિના પહેલાં આ
ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આજે આ પહેલો હનુમાન પ્રાકટ્ય દિવસ છે, એટલે મંદિરમાં સવારે 6 વાગ્યાથી હવન, પછી 7 વાગ્યા બહુ ભવ્ય શોભાયાત્રા અને જુલુસ નીકળ્યું હતું. આ ભારતનું 4થા નંબરનું મંદિર છે સુતેલા હનુમાનજીનું. તો જે વિશ્વનું ભારતનું 4થા નંબરનું મંદિર છે. એટલે લોકો આજે હનુમાન જન્મોત્સવ હોવાથી બધા અહીંયા દર્શનાર્થીઓ આવ્યા છે. અને ડૉક્ટર સાહેબના સપનામાં ભગવાન આવ્યા હતા, નીમ કરોલી બાબા, અને એમણે કીધું કે અહીંયા મંદિર બનાવો અમદાવાદમાં. ભક્તોની તમારે જરૂર નહીં પડે, ભક્તો એમની જાતે આવશે. આ તરફ સુરતમાં પણ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. પાલ સ્થિત અટલ આશ્રમમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી. 6000 કિલો બુંદીનો વિશાળ લાડુ પણ તૈયાર કરવામાં આવ્યો. હનુમાનજી 6000 કિલોનો બુંદી લાડુનો ભોગ ધરાવાયો. આ લાડુ પ્રસાદ રૂપે ભક્તોને આપવામાં આવશે. આજે ખૂબ જ ધન્ય થયા છીએ. 6000 કિલોનો લાડુ બનાવ્યા છે, જેને બનતા 3 દિવસ થયા છે. અને ભક્તિ સાથે અને આનંદ સાથે અમે લોકો આ લાડુ બનાવ્યો છે. આજે જે 6000 કિલોનો જે પ્રસાદ બન્યો છે, તો એમાં હું લાભદાયક છું કે મને એ પ્રસાદી મળી રહી છે. ને દાદાનો ઘણો ઉપકાર છે મારી પર કે મને આજે આ પ્રસાદી માટે લાવ્યા છે. એના માટે થેન્ક યુ દાદા. અટલ આશ્રમ હનુમાનજી મંદિર 1977માં હનુમાનજીની સ્થાપના થઈ અને આજે 50 વર્ષ પૂર્ણ થયા હોય. 2004થી આ લાડુની 551 kgથી શરૂ કરી અને આજે વધતા 6000 કિલોનો એક લાડુ એવો આ પ્રસાદ થઈ રહ્યો, વિતરણ થશે. હમણાં એમની પૂજા થશે અને સાથે 25થી 30,000 માણસો ભોજન પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે બધા ભાગ્યશાળી છીએ. રઘુકુળને ઋણી રાખનારા એવા હનુમાનજી મહારાજ વાનર હોવા છતાં ભગવાને એમને હૃદય લગાવ્યા. એવોની આજે જન્મ જયંતિ મનાવી રહ્યા હોય ત્યારે આપણે બધા સાથે મળીને એમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ. હનુમાન જયંતીના પાવન પર્વ પર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ દેશવાસીઓને હનુમાન જયંતીની શુભેચ્છાઓ પાઠવી. સાથે જ હનુમાન જયંતીને લઈને વિશેષ સંદેશ પણ આપ્યો. श्री हनुमान जी कलिकाल में सर्वत्र विराजमान है. जहां राम मंदिर नहीं है, ऐसे छोटे गांवों में अथवा तो जंगलों में भी हनुमान जी महाराज का मंदिर मिल ही जाता है. हनुमान जी पवन तनय हैं और जिस प्रकार हमारे जीवन के लिए प्राणवायु अत्यंत अनिवार्य है, उसी प्रकार ये पवन तनय श्री हनुमान जी महाराज की कृपा यदि जीवन में न हो तो जीवन निष्प्राण सा लगता है. हनुमान जी महाराज शंकर सुवन भी है, केसरी नंदन भी है और पवन तनय भी है. पवन तनय हनुमान जी का संबंध क्रिया शक्ति के साथ है, कर्म के साथ. આ તરફ અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે ભક્તો દર્શન માટે ઉમટ્યા. ચૈત્રી પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા. પૂર્ણિમાના પાવન અવસરે ભગવાન શામળિયાને વિશેષ શણગાર કરવામાં આવ્યો. નિજ મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું. હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી. આ તરફ અંબાજીમાં પણ આજે ચૈત્રી સુદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. પૂનમને લઈને અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી. વહેલી સવારથી જ મંદિર બહાર ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. સવારે 6 વાગ્યે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મંગળા આરતીના દર્શન કર્યા હતા. ભાદરવી પૂનમ જેટલું જ મહત્વ હવે ચૈત્રી પૂનમનું પણ છે. શ્રદ્ધાળુઓ ચૈત્રી પૂનમે પોતાની બાધા માનતા પૂરી કરવા અંબાજી પહોંચે છે. ત્યારે આજે ચૈત્રી પૂનમની બાધાની પૂનમ પણ મનાવવામાં આવે છે. આજે ચૈત્ર સુદ પૂર્ણિમા છે ને આ પૂર્ણિમાના ભાદરવી પૂનમ જેટલું જ મહત્વ માનવામાં આવે છે. આજે આ ચૈત્રી પૂનમને લઈ વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો અને વહેલી સવારે જે 6 વાગે આરતી કરવામાં આવી હતી તેમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આપણે બતાવવા માંગીશ કે આરતી બાદ પણ જે